પજે લાગતા હતા. માતાજી મંદિર તો ફેટ પજે લાગતા. એ અમા અમન તો એટલે રમતાજી હારું તો કોમે મળતું ને કોમે મળે છે આપણે ચોક પાછા નહીં આવતા ઓવે લે હારું કોઈ દેવ દુઃખ તો હે ને એવું જ લાગે મને બોલા પછી આ કપૂરજી હા રમતાજી બમતાજી ચો હેડ્યા એટલે કેરદારા હેડો તને મારે આબુ છે ચાલો રમતાજી બમતાજી તમારે કેમ કોઈ હરખાઈ નહીં આવતા એટલે આ દેવદુખ જેવું લાગે છે પૂરો પાડમાં હે ઓવે છે તમારો જોડે નંબર હે ઓવે તો ફોન કરી આલો ને તમે ઉભારો ફોન કરી આલો હાલો ફોન કરી હલો પેથો પુવાજી બોલ્યા હા બોલો કોણ બોલો હું ગફુરજી બોલ્યો હા બોલો ગફુરજી આ બે ત્રણ કોક દેવ દુઃખ છે તે ઈયન તમારા હવેલીએ મૂકું હું હા મૂકી દો હેડો તારા તારા હાજર જ છો ને હા હાજર જ છું હવે મૂકી દો હા તો મારી ને તો ફોન હવે ઓવે રીત છે આપ પેલા બેઠા જ બેઠો પૂરો તમે છો ને બેઠો ભૂવો બેહો આ ગફુરજીએ ફોન કર્યો હીરા જ ને હા હા બોલો શું દુઃખ છે તમારે અમારે ધંધા હારું કે મેળ નહીં આવતો ને જો એને પાછા આવો ધંધા મેળ નહીં આવતા હે? હોય પાર ટાળવો પડશે મારું ભાઈ તો કાળો હેડો તા ભાઈ દુઃખ તો તમે આયા ને તાર મને ખબર પડી ગઈ દુઃખ શું છે તમારે દુઃખ તો જબર છે મને જો વતાવો માતા આવે 11 કમી તારા વતાવ હોય તો મને કહો રજા આલે તો હું કહી દઉં સી 11 કોણ આ તો દુઃખ જે હશે એ માતા કહી દે હું તમને કહી દઉં હારું આવો યાર એટલી તો મને આવડે ન કરું એ આવો પેલી પૂંછડા વાળી માતા આયા હો હું આઈ લે પૂંછડા વાળી માતા એ માં એ માં અમાર મજા મારા દીકરો હે પાવળિયા હા માં અલા હું દુઃખ કહું નાયરા મોને હા કમુ બતાવો આલો લે હાલો માં આ તો લડા બતાવો છે છે હો અને હું કઈ છી મોન છો હા માં અને હું કઈ છી કરશો ને ભાઈ હા તો હબળો તાર બોલો આજથી 500 વર્ષ પહેલાની આ વાત છે ભાઈ ઓવે શું કહું લે ઈ મચ્છરે તમારું 100 ગ્રામ 200 ગ્રામ 300 ગ્રામ લોહી પીધું હશે ભાઈ હાસુ એટલે એનું જો હું 50 ગ્રામ કરીને ના લાવું તો હું લેતી આઈ લે લેવડા વાળી લા ભુવાજી લેવડા વાળી પૂંછડા વાળી આ પૂંછડા વાળી આઈ લે તમે શું અમને ભણાવો લે દામી ભણા નહીં તમે બધું ભગવો લે જોડો બોલો માં તમારું દુઃખ ખતમ થઈ જશે લે હા હું પૂંછડા વાળી બોલું લે હા બોલો માં એટલે ઈ મચ્છર ભાઈ તમારે લાવવો પડશે પાહો ચોથી લાવો એટલે મચ્છર તો હું પાતાળમાં કાઢીને લાવીશ ભાઈ શું કહું હાસુ એટલે હું પૂંછડા વાળી માતા કોઈ જેમ તેમ નહીં લે હાચું છે હાચું હે એ શું કહું લે ભાઈ બોલો માં એટલે હાથથી હાવા તઈ પોસ દાડા થોય હા માં અને જો તમને કોમે ના લગાડું હા માં તો હું આઈ લે ચીયાઈ એટલે તમને નહીં ખબર પૂંછડા વાળી એટલે પૂંછડા વાળી હું. એ શું કહું લે ભાઈ બોલો માં એટલે જો તમારે ત્રણ દાડમ સાડા 3 દાડમ સારું થઈ જતું હોય હા તો 5મા દાડે હોય આવજો ભાઈ હારું માં એટલે હું તમને ખમણ મજા કહું લે હા માં હા